ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અર ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું તમે બધા મજામાં જ છો. તો સૌથી પહેલા બધાને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. અમે જઈએ છીએ ગામડે, એટલે કે મારા ઘેરે જઈએ છીએ, કેમ કે આને 2 દિનની રજા છે, તો આટો મારી આવીએ. તો અત્યારે અમે તૈયાર થઈને નીકળીએ છીએ. તો અત્યારે 9 વાગી ગયા છે ને અત્યારે અમે નીકળીએ છીએ ગામડે. તો ટાઈડ છે, ટોપી બોપી પહેરી લીધી. ટોપી પહેરી ને તો કાનપટ્ટી બાનપટ્ટી પહેરી લઈ જશું. હા હીરો, હા રેડી. મુકેમ બહુ ખુશ હુઆ. હા, મુકેમ બહુ ખુશ હુઆ. કેવી લાગે છે? ગોવિંદા જેવી. ગોવિંદા જેવી ન લાગતી હવે. એના કરતા તો સબ લાગતી છે. હા, હાલો ઠેલા બેલા લઈ જાઓ. હા, તમારે લેવાનું ચાલો. મારે લેવાનું છે. પાછું તો હું લઈ લઈ. હું તાળું ના પડતા આવું લઈ લઉં. તો હજી તો 30 કિલોમીટર આવેલા તો અમારી ઠકુરાણીને ભૂખ લાગી ગઈ. તો હવે ઠકુરાણીને નાસ્તો કરાવવો જોવા. ઠંડી કેવી છે? ઠંડી એટલે હાથ પગ આમ થઈ ગયા લાકડા જેવા. સવારમાં એટલી ઠંડી હતી ને કે વાત જવા દો. મારું તો વાળ સ્ટાઇલ મારવા હાટું મેં કુલર રાખ્યા હતા, સારું બાંધ લીધા ને શકલીને વારા જેવા થઈ જાય. તો અમે નાસ્તો કરી લીધો અને હવે અમે નીકળે છે ધીમા પગે, ધીરે ધીરે, કેમ કે ટાઈટ લાગે. હું મારા વાળ જે સ્ટાઇલ મારવા હાટું રાખ્યા છે બાંધી લઉં. તો આમ પૂગી ગયા કે ટાઈટના ઠંગરાતા શોર્ટ બનાવવાનું કોણ કહે છે? મને કરી દઉં કઈ દુનિયાની. તો ખાવાનું થઈ ગયું, ખાઈ લઈએ, ખાઈને પછી તમને મળીએ. તો અહીંયા આવીને અમે થોડીક વાર સૂઈ ગયા હતા જમીન, કેમ કે બહુ થાકી ગયા હતા. 120-130 કિલોમીટર કાપીને આવ્યા હતા, એટલે પગને આખું શરીર આખું બહુ દુખતું. અને ક્યારનો હું એકલો વિડીયો જોતો શોર્ટ જોતો, અને આ ક્યાંક અહીંયા આવે ને ક્યાંક મને મૂકીને વહી ગઈ હતી. બોલો ક્યાં ગઈ હતી? એ બાજુમાં બેહવા ગઈ હતી. બાજુમાં બેહવા ગઈ હતી. મને ખબર તો હતી કે હું વહી ગઈ, એટલે ઓલા કહેતા છે જા પાટકવા વહી ગઈ. અહીંયા મને એકલો મૂકીને વહી ત્યાં રખડવા વહી ગઈ. પિંજાળી ક્યાં રખડતી છે. અરે બાજુ ડોહીમાં મરી ગયા ને તો ને બેહવા ગઈ હતી, જવું પડે ને બેહવા. તો લ્યો. ભૂખ લાગી. નાસ્તામાં શું હોય? નાસ્તો લઈ લાયા એમ સાની માની લઈ આવ્યો. બાજુમાં દુકાન છે. બાજુમાં દુકાન છે. હું મારી ઘરે આવીશ, તારી ઘરે આવ્યો છે એટલે હા મહેમાન છે. મારી ઘરે આવ્યો તો હું જાત. આ લઈએ નાસ્તો લઈએ કંઈક. હું ખાવું છે? ગમે લઈએ નહીં ફરફરિયા. ફરફરિયામાં પણ બોલો તો ખરી, ફરફરિયામાં ગમે તે લઈ આવીને ભાઈ ઠીક હું લઈ લાગે આવે તમને પૈસે નહીં નાખે તો બોલી જાઉં. તો પાછી મોકલે. થાકી ગઈ છે. કામ થાકી ગઈશ. ક્યાં તું પાણા તોડવા ગઈ હતી? થાકી ગઈશ હે? ગમે મન થઈ લઈ લીધા. એટલા બધા સંપલાઈને થઈ 10-12 જણા ઘરમાં રહેતા હોય. બોલો એટલું કઈ સેટલું થાય. દુકાન બાજુમાં જ છે. શું લઈ આવી? બરાબર. કેટલું માન છે ખબર છે? એટલે હું નીકળું બધા પૂછે બેન કઈ આવ્યા બેન તો આમ જાણે કઈ આવ્યા નો આવ્યો તો સારું તો કઈ આવ્યા. ગજબ બેજતી હે. તમે બેસી ગયા નાસ્તો કરવાના ફરફરિયા તો મિક્સ કરીને ખાવાની મજા આવે. ખાવા તો તો તેલ લેવા જાવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કાલે તો થાકી ગયા હતા બહુ, એટલે કાંઈ જાજુ એવું કંઈ વિડીયો બનાવ્યો નહોતો વ્લોગ. અને અત્યારે અમે ઉઠી ગયા, નાસ્તો બાસ્તો કરી લીધો. હવે અત્યારે જાય છે માણાવદર. અમારે થોડુંક કાગળિયાનું કામ છે, મારે ખાતું ખોલાવવાનું છે. એટલે એ કેમ ગયા? ડોક્યુમેન્ટ લીધા ને તારા બધા? હા, ડોક્યુમેન્ટ લઈ લીધા બધા. આધાર કાર્ડ, હા, બધુંય લઈ લીધું. બેંક એકાઉન્ટમાં જરૂર પડશે. હા, આને તો એમ છે કે મને કંઈ ખબર જ નથી પડતી, એટલે એમ કે આ લીધું ઓલું લીધું. તો પહેલાં તો અમે સવારે એમ હા, પહેલાં તો અમે ગયા માણાવદર. તમને સવારે કીધું કે માણાવદર છે, તો માણાવદર વાળા એમ કહીશ કે હવે તમારે ખાતું અહીંયા મારા પપ્પાનું નામ પાછળ નહોતું, તો ખાતું નહોતું ખોલી ત્યાં જતું હતું, ઉમા નહોતું હાલતું. તો પછી મારે કાંઈ હતી, હું ભણતી ને ત્યારની સ્કોલરશીપ આવતી ને એમનું ખાતું બધું ભરે છે. તો પછી ત્યાંથી અમે માણાવદરથી ગયા ઘેરેથી બધા કાગળિયા ગોત્યા, પાસબુક ગઈ હતી ત્યાંથી ગોતી, અને પછી અમે આવ્યા અહીંયા બરેજ.
વરેજ આવી આ કામ થઈ ગયું હવે ને હવે અમે પાછા જઈએ છે બાટવે જઈ પાછા મારા ભાઈને ગાડી દઈ ત્યાંથી અમારી ગાડી લઈને અમે જાઉં પાછા માણાવદરથી પાછા જાઉં ઘેર એટલે આજ તો મારે દાવ ઉપર દાવ થયા સાવ કાલના આમનો મેં રાજકોટથી લીંબુડાથી માણાવદરથી માધુપુર આવી ગયું અહીંયા જો દરિયો આગળ આવી ગયો પણ ત્યાં અમે જઈ શકતા નથી કેમ કે અમારે પણ એટલો ટાઈમ જ નથી દરિયા જવાનો મોટા જો કારા થઈ ગયા કાર લાગે ને તો હવે અત્યારે અહીંયા પાછા માણાવદર ત્યાં ફોર્મ બોમ ભરીને આ તે વસ્તુ કરીને પછી કાલે પાછું નીકળવાનું છે રાજકોટ તો મળીએ તમને હવે આને રસ્તા બચારે હક નથી પીલું ખાવાય કે મારે પીલુડા ખાવા ઊભી રાખી ગાડી બોલો ન હોય જ ને હું ન હોય ન કહું હું આગળ એમાં નથી અહીંયા આવી વરી હતી ના અહીંયા તમને નાશ પાડતા હતા તમારે ખાવા બકવાસ કરો માં ખોટો માર નથી ખાવા યાર તારી હું ગુલાબી તોડી આવું ગુલાબી નથી તોડવા એ લઈને જલ્દી મોડું થાય આને રોડ વિચારે હક નથી એટલે હે હું મને બતાવી તો ખરા બીજું તો માંગી ગયું તમે કોઈ દી પીલુડે નથી જોયા મેં એટલે જ કહું હું હા છે ને મારા બાપા હતા ને ઝીંકા હતા ને તમે બાપા ભેગા જતા તો કલર ના તો આને ખાવાના હા બરાબર મીઠા હોય હે મીઠા હોય મીઠા હોય તો તમારે શાખવા જોવા એક મિનિટ મીઠા તો તીખા હે આને નવું હાલ નહીં કે બેટ ગાડી મેલ ફટાફટ તો એટલા બધી ને તારે શું કરવા હે તીખા લાગે મને તો તમારા મોઢાનો સ્વાદ બગડી ગયો છે ઓલા ફોર્મ ભરાવા વાળાને ખવડાવવા થોડા પૈસા ઓછા લઈ બધું કામ પતાવીને અમે પહોંચી ગયા છે ઘરે અને આજ આખો દી ગાડીમાં ગયો ને ટાઈટ એવી લાગી છે તો આવીને જોઉં સીધા બ્લેન્કેટ ઓઢીને બેસી ગઈ છું અને થાકી એવી ગયા હે કેમ કે ઘેરેથી પેલા માણાવદરથી પાછા ઘેરેથી બાટવેથી પાછા બરેજથી પાછા બાટવે પાછા માણાવદર ને પાછા અટાણે ઘેર અટાણે છે આખો દી ગાડીમાં જ ગયો થાકી એવા જશે તો હવે જમવાનું થઈ ગયો એટલે જમી લઈએ તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી મળીએ તમને કાલના વિડીયોમાં ત્યાં સુધી ડુ લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ આર યુટ્યુબ ચેનલ પછી હું હતું કોપી માર રહી है साली नॉर्मल एंड करने बाबा મિસ્ટર મેસેજ વાગેલા માં ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ